ગુડ મોર્નિંગ, કેમ છે બધાને? જય માતાજી. મારું નામ છે સોહાન દીદી. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અત્યારે જો લીંબુના છોડવા નીચે બેસી ગયા મસ્ત મજાના ને ઢગલો કરી દીધો લીંબુનો. આઈને સુપર હજે ઢગલો થાય જ છે. નેહુબેન પણ આવી ગયા છે. હા નેહુબેન, વાડીએ પહોંચી ગયા લીંબુ ઉતારવા. આજ કઈ માસી નથી આવ્યા. નેહુબેન ને નિમિષાબેન બે આવ્યા છે. અમે બે અત્યારે જો ઢગલા કેવા મસ્ત કરી દીધા. આવા 3 છોડવા અત્યારે તોડી નાખ્યા છે. મેં જે તોડવી જ છવી અત્યારમાં નેહુબેન આવી ગયા એટલે મને એમ થયું કે અત્યારે હાલો નેહુબેન ને અત્યારે મુલાકાત કરી લેવી. આખો દિવસ થી કઈ લડક્યાના નહીં બોલે એટલે હું ટાઢા પોરના નેહુબેન ને લઈ લેવી વિડીયામાં. બરોબર ને નેહુબેન? માસી કેમ પાઈ ગયા? મોળા કામી ગયા મરણના પાણી વાળમાં તો પછી જો અમે ઉતારવી છે લીંબુ. આજે આખો દિવસ ઉતારવાના છે. પણ આજે એક સારું છે કાલી કરતા થોડું આમ સારું કહેવાય ને આમ ન સારું કહેવાય. કેમ કે વાદળા થઈ ગયા છે. આમાં આગાહી છે એમ કે છે થોડું વાવાઝોડું છે એવું બધા કહે છે. હવે જોવી કે શું થાય. નેહુબેન સારું કહેવાય કે ન કહેવાય વાદળા છે? હાલો કામ જ ન કૂટતા એટલે અગર એમ કે ઓલામાં વાવણી હોય ખબર ને 11 ને વગર જાય છે. થોડી વાર છે તો હા 2 છે એમ કે બધા. એ તો બધા લીંબુ બાકી છે ઉતારવાના. ત્રીજી હાથ લેવી છે. 2 પૂરી થઈ ખાલી. તો સારું હાલો અત્યારમાં ઉતારવા માંડવી લીંબુ. આગળ બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. આગળ તમને જે આખો દિવસનું ખબર પડશે કે અમે હું કરવાના છે એ કામ. આજે તો લીંબુ ભરવાના છે, પોટકા બાંધવાના છે. આજ ઘણું બધું કામ રહેવાનું છે. લીંબુ કાલના કેટલા ઉતર્યા છે આજ તમને કહેશું. નેક્સ્ટમાં છેલ્લે બટકા બંધાય પછી કહીશું. બધા બેસી જશે લીંબુ પાણી પીવા. હજે કેટલા વાગ્યા છે? કેટલા વાગ્યા? 9:30 છે ને? 9:30 થયા છે. અને બફાએ જો શેરું કર્યું છે લીંબુ પીવાનું. બફાએ આખું પીવાનું છે? આખું? અરે આખું ન પીતા અત્યારે કે આ વાદળા છે ને વાદળામાં તમને કાક થઈ જશે. તમે 11 દી કેમ બેસું? એમાં ભેમ 11 આવે કે તો 11 આ મારે 11 નું શું થશે? કેજુ ખાવા ઈ કા ના પાડે. પણ એમ નહીં, આ આખા લીંબા પીન કઈ ઓનલાઈન મોકલાઈ દેશું કેરીયું એને. કા બદલા ઓલું માટલી કરે ને કેરીયું મેક્યું લાડવા. 11 માં શું હોય? આમ જો બફાએ શરૂ કર્યું છે ખાટું લીંબુ પાણી પીવાનું. એટલે બફાને કેવી છે થોડુંક ધ્યાન રાખો. મમ્મા ભાઈ વિડિયો કોલ કરજો. અમે લીંબુ ઉતારતા કરશું કા વિડિયો કોલ. હો બમ્મા વિડિયો કોલ કરજો પાછા. રાવ તો કેવું છે? ખાટું લાગ્યું હું બોલે? હવામાં ફૂલ મીઠું નાખી દે કે ખારું લાગે. હા અમને શું કે મીઠું નાખો તે શું કે ખબર છે? 1 પાલી મીઠું નાખો કે મારા ગ્લાસમાં. ખાટું મીઠું ન લાગે તો બબ્બેન આ લીંબુ ઓછા પીજો. જો વાદળા થયા છે કાલ ભલે પીધા, આજ ઓછા પીજો. 11 જમણ બેસશે કોણ? આપણે બધા. હું આરી બેસી તો કોઈ નહીં. ખાલી જો વિડિયો કોલ કરજો હો. નેહુ યાદ કરશે તમને. નંબર દેજે કે ફોન તમે હારવા લેતા જાવ કા. હતું તો તમે શું કરશો? ફોન લઈને વઈ જશો તો કાંઈ નહીં. જે બે ઘરે પડ્યા છે એવા જો ફોન કરશું રોજાને. મજા આવે. હાલો થોડીક મસ્તી કરી નાખીએ. અત્યારે અમારે ડોશી મારે થોડી મસ્તી કરવા જોવે તો તમને મજા આવે. મજાક મસ્તી હલા રાખે. હવે પાછા મણવી લીંબુ વીણવા. જો અહીંયા લીંબુ દેખાતા હોય તો જો આખો છોડવો ભરેલો છે ને જે ઉપરથી પાડવી છે એ કેટલા લીંબુ છે ને જે પાડવાનું શરૂ છે. એમી બધા 1 લીંબુ પીધું. તમે 1.5 પી જા ને. હા મેં 5.5 પીધું. અજય નમતું તો મેક્ષ જ નહીં એમ વાત છે. હા એમ 5.5 લીંબુ પી ગઈ. હા અને બધાની
ઓલે દાંતમાં ખટાઈ ચડી ગઈ છે ને અંબાઈ જાય ને દાંત હા એ જો એ તો માર નથી ગઈ આવે કઈ નાખો નહીં કરો તમારે ભાઈ નજર પડશે કે હારું કઈ નાખો હાલો આપણે કામ કરવા મળ્યું વાદળા થઈ ગયા છે તડક્યો છે ને વાદળા છે એટલે બધું છે પણ મજા આવે છે એટલે હવે ઉતારવા મળ્યું એમ પાછા છે સાની તો વાર છે ઈંધું ભરીને બજાર ગઈ નાખી બપોરે એને એમ કે મને લઈ લેશે આવી રીતે કહું છું હવે એમાં શરમાવાનું ન હોય હા એમ તો ઘઉં કરવા સારું હાલો તો મળો કામ કરવા આવે લીંબુ વીણવાનું શરૂ છે તડક્યો છે બહુ જોરદાર બહાર નીકળાય એમ નથી તો આપણે ગોતી લીધો સૈયો નથી જો લીંબુ જોવો અમારા નેમિશા બેન બે હાથે મંડાણા ડોલ ભરાઈ જશે હા ડોલ ભરાઈ જાય એક જ જગ્યાએથી અંદરથી અમારે કાઢે છે બેની બા હું નેમિશા બેન કેવું ગયું વેકેશન જોન કાંઈ સારું જાતું નથી ના કામ પૂરું થાય તો તમારી મમ્મી બોલાવે ભાણકી ને કઠણાઈ છે ને બે નું કઈ આમ વારા કર નાખ્યા હું વારા કઈ નહીં ગયા મમ્મી નું કામ પૂરું થાય તો માસી બોલાવે એવું છે ને જો નેમિશા બેન હવારના કે છે કે બે નું કાક હપી ગઈ છે ને કે વારા કરી નાખી કે એકનું કામ પૂરું થાય ને તો એકનું કામ ગોતેલું ધોઈ જાય એટલે વેકેશન કઈ થવાનું છે એમ નહીં આ બબ્બેન કાક બોલ કરે શું બોલો છો હું એમ કહું તો એક ગામમાં કોઈ કરતા કોઈ બે દીકરી દેશો નહીં એમાં બિચારા ભાણેજરો ને શું સમજવું આ તો સારું છે મામાનું ઘર આંચા મોઢું રાખો થોડુંક બફે અમને મજા ન આવે તમે આંચા જોઈને બોલો તો અમને મજા આવે સારું આ તો મામાનું ઘર વરું નહીં છે નકર ભાણેકીની તો કઠણાઈ બેસી જાય ને બિચારી તો મામાની સિંધ ન્યાય જવું પડે માસી સિંધ ન્યાય જવું પડે પર મમ્મીનું કામ કરવું જ પડે એવું છે હા બફૈયા વિચાર્યું તો સારું આ વિચાર્યા જેવું છે હો કામ તો બધા સીન કરે જ તે નેમિશા બેન હાસી ન પડે કોઈને કઈ નાઈ ન પડે તો હારશે ને માસી જ છે મામા નથી આયા તડક્યો બહુ છે તો બહુ તડક્યો છે આવો તડક્યો તો હમણાંથી પડ્યો જ નથી એવું લાગે તમારે સિંગ જે બાકી છે કા હા હજી કાલ સિંગ ખેવાનું ચાલુ કરવાનું છે એટલે બેનું ટાળી દેવાનું છે ભાણેક્યું ને એ પાકું છે વેકેશન આમ પૂરું થઈ જાય એવું છે ને હો નેહુન મજા આવે છે તમ તારે ઈ મોજમાં છે નેમિશન વેકેશન છે નેહુન મજા છે જલસા છે નેહુ ને એમ થાય કે માંડ નેમિશા બેન ઝપટમાં આવ્યા નેમિશા બેન ને કઈ બોલ્યા જેવું છે નહીં બહુ તડક્યો લાગી ગયો બહુ લાગી ગયા ને યાર નેહુ કઈ વેકેશન નહીં કરવા દે તું તો માસી નું મમ્મી નું તારા એનું કેશો આ તારી બે નહીં એવી છે નથી બધા એક હરખા નહીં ગયા દગા બસ એ કે બધા હરખા નીકળ્યા પછી પાછી મામાને ઘેર જવાનું હોય તો કે છે નેહુ બેન જાઉં છું નેમિશા હાલો જાય માશાલ્લાહ મામા એકઈ જાય એમ ના હું નેમિશા મામા ઘેર બધા જો કામમાં છે હું નેમિશા મામા ઘેર વઈ જાય 5 દી રોકાય કે હા જાય નેમિશા તાર ના જાય તને એમ કરીને લઈ જાય છે પછી કામ કરવા આ એક કામ થઈ જાય એટલે ના લઈ જાય તેન ભાઈ નું કામ થઈ જાય વિન નાખો સિંગ ખેઈ નાખો પછી ફોન કરજો હું આવ જઈ પછી હોય આવશે કલાસી રોકાઈને હું બફાઈ મામાને માથે પડે એવું ના પોરો ખાવા જાય તા બધા એમ તો કે પોરો ખાવા મામાના ઘર મામા વેકેશન કહેવાય કે હા તો જવું જ પડે ને હું જઈ આવી તાર નથી જવું જાવું છે પણ જવા દેવા જોઈએ ને બે નું નવાઈ નથી આવવા દેતો એક કે લીંબુ ચાર નાખે એક કેમ ચાર હારું હલો તો મંડો કામ કરવા જાઉં બેઠી છો હોય નાખી ડોલ ભરી લીધી આખી ડોલ ભરાઈ ગઈ ઘડીકમાં લ્યો તો હું તો જે વાતો જ કરું છું હારું હાલો વીણમાં મનો ફટાફટ